તો ગાઈસ બધાને મારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી અને જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું હોય ને. આજે વ્લોગ આપણે રાતે ચાલુ કર્યું કેમ કે આપણે ચેલેન્જ વ્લોગ છે ને એ કમ્પ્લીટ કરવાનો હોય. ચેલેન્જ કે આપણા ભાઈબંધે આપ્યું છે એ આપણે કમ્પ્લીટ કરવાનું, એટલે તમે બન્યા રહેવો વ્લોગમાં તો તમને ખબર પડી જાય કે કયો ચેલેન્જ છે ને એ. હેલો ગાઈસ, આપણા મિત્ર સાથીદાર આવી રહ્યા આપણી ભેગા એક ટકુભા બનના. અમે તઈને ગ્રુપ આવી રહી. એમાં કોમેન્ટ એમ હતી કે ત્રણેય જણાને એક હારે પૂરું કરવાનું, એટલે આપણે તઈને થઈ ગયા ભેરા અને આગળ હવે એ બાજુ જવું જ્યાં અમારે ચેલેન્જ પૂરો કરવાનો હોય. એટલે તમે બની રહેજો બ્લોગમાં. પોગી ગયા આપણા લોકેશન ઇન મીન 3. હા, આ બીજો બ્લોગર અમારો છોટું બ્લોગર. કાલે આમાં પાણી વાળવાનું. હા, કાલ હોય ને ભરવાનામાં તો એક જાદુ જોવું, જાદુ જોવું. જો તો જાદુ છે, જો થયું જાદુ. આવું જાદુ ટકાને જ કરતા આવડો, બીજા કોઈ નો આવડો. આવું મને જ આવડે. આજ તો આખી રાત જગવું ને. આજે આખી રાત ચેલેન્જ જ આખો આપણો ઈ આખી રાત જાગવાનું. અને દૂધ આઈ લઈ લીધું હો ને. દૂધ ક્યાં ગયું એલા? હા, તારી બેન એક્સપેક્ટેશન હતી, એક્સપેક્ટેશન. પેલા બોલતા શીખ્યા તે ખાલી દેવો અમારા વિવન ને ક્યાં ગયું દૂધ? હે દૂધ લેવાય ઠરી ગયું. ચા ના બંધાણી હી એટલે ચા બનાવો જો. કાય ચા ના બંધાણી આખી રાત કોણ જાગશે? કા નહીં જગાઈ? નહીં જગે નકર નીંદર આવે. ઈ આખી રાત આજે જાગવાનું હો. લોગ આખો બનાવવાનો ખબર? આયા કાલ ભૂંદરા આવ્યા હતા. ખબર જેદી ઉતારો તેદી ભૂંદરા આવ્યા હતા. હા. કા દેલા. દેલા નંબર વિલન નથી ખબર. થઈલો 3-4 વાગ્યા લગીને જાગતો આખો દી આખી રાત. આખો દી સૂતો હોય. આખો દી ઉતો. હા, એના આખું જીવન શૈલી અલગ છે. ભોગી ગયા તો રૂમ પાસે રૂમ બૂમ ખોલી નાખ્યો. થઈ ગયું અંદર. અંદર એન્ટર થઈ જાય થોડી વારમાં પેલા. આજનો અમારો ચેલેન્જ છે ને એ પપ્પુ કરી છે ને એને દીધેલો છે કે અમારે આખી રાત છે ને વાડીએ રહેવાનું છે. એટલે જો અમે આવી ગયા આ બે બેઠા દૂધ બૂધ લઈને આવી ગયા. હમણાં બહાર ટાપણું કરીશું હવે અને આખી રાત આવી જાય તો જાગવાનું છે. હવે બુધવાર છે એટલે કઈ ઉપાધિ થયો નહીં, પણ અમે કઈ કારખાને જતા નથી એટલે અમારો આમ ક્યાં વાંધો હોય છે. બુધવારે તો રજા હોય કારખાના વાળાઓને સારું, પણ અમારે તો હું આઈટીઆઈ જવાનું હોય તોય વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. એક દી તો મેનેજ કંઈક થઈ જાય. આખી રાત જાગવાનું છે. ટકુબા બંને હવાના પૂરમાં પાણી વારવાનું કા ઉઠીને ડાયરેક્ટ. કાંઈ વાંધો નહીં, તો થઈ જાય. આપણે એને થોડી ઘણી મદદ કરાવડાવશું. આ જોયું બાજુ અમારા એના બિગ બ્રધર. સારું, વાંધો નહીં. હાલો હવે થોડી વારમાં 11 વાગી ગયા. જો 11:30 થવા આવ્યા છે. 12-12 ટુકડો ચા બનાવશું. હવે તાપણું હમણાં કરી પાછું ચાલુ કરી કા તાપણું. ઓકે ને? સારું હાલો તો બ્લોગમાં પથારી કરી નાખી આપણે. પડી ગયા પથારી જો ખાટલામાંથી. એક અહીંયા કામકાજ કરે છે અમારો. આજે તો તાપણું કરવાની જરૂર છે નહીં, કેમ કે ચા તો અહીંયા બની જાય. સિલિન્ડર છે બહુ નાનો સિલિન્ડર અહીંયા પડ્યો. ચૂલો અહીંયા જ છે. અહીંયા ચા બની છે. અમારા ટકુભા બંને જો 50% ઉપર તો કામકાજ પૂરું કરી નાખ્યું. કેટલીક વાર લાગશે હજી ટકુભા બંને? આ કામ ક્યારે પૂરું થાય? 10 મિનિટમાં 50% ઉપર કામ પતાવી નાખ્યું. ચૂલો વાનું આહા તાપણું તો કઈ કરવું નહીં જોઈએ. તો ટાઈમ કેમ જાય? ટાઈમ આ બેઠા બેઠા તમે મારી યાર વાત કરજો, હું તમારી યાર વાત કરી, એમાં હું એટલે ટાઈમ વયો જાય આપણો. હા, ટ્રેન ની જોઈને આપણે બે દુખી આત્મા ને ઓલી સુખી આત્મા. જો એલા તમે ક્યાં જાઓ? અમે તો પોટલા રાંગણીમાં જઈએ. એલા હું ત્યાં જ જાઉં. એલા તમે કેવાસમાં છો? અમે અહીંયા પણ ચૂલા બુલા બધી સુવિધા હો ગાઈસ. જો ગાદલું બાદલું કઈ કટે જ નહીં. ઘર હોય ને જાણે. જો કપડા પહેરવાના ઘટો તો પહેરી લઈ ગયો બદલાવ હોય તો. ગેરેજ ખોલ્યું હોય તો પહેરવા થાય એમ.
હા ગેરેજ ખુલ્લું તો પહેરવા થાય. કામ કરતા હોય. હા, બોલો જો એસ્થેટિક 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 ઓય શરમાઈ ગયો એસ્થેટિક અમે નથી જોતો જો હેલો એને એનો ખાટલો ભલો નહીં ભલો જો એસ્થેટિક તો એસ્થેટિક જ છે. ટીવી હતું ટીવી કાઢી નાખ્યું લાગે હું આથી અમે ત્યાં ઘરે લઈ ગયા. ટીવી ઘરે લઈ ગયા. કાંઈ વાંધો નહીં આપણે આ કામકાજ પૂરું કરી નાખો હાલો પછી ચા પાણી બનાવી નહીં રહી કન્ટિન્યુ હાલો. ફાઇનલી ટકુપાની મહેનત રંગ લેવી હે. જો કટિંગ કામ હાલે હે આમાં ટકુપા બધું ઓલ ઇન વન હે બધું કામકાજી કરી નાખે એવું હે કા ટકુપા બધી વસ્તુ પોતે જ કરી નાખવાની ને કમાલો આ એસ્થેટિક જોઈ લે હું હસી બીજું કઈ નહીં. આખી રાત જાગવું હોય કઈક તો કરે અહીંયા કામકાજ તો પૂરા કરી. કીધું અમારે ટકુપાને કીધા થતું નતું હવે તો થઈ તો જાય. જલ્દી જલ્દી કાપી નાખો હાલો આપણે ચા બનાવી હવે ચા પાણી પી નાખશું ને હવે. વાગ્યા કેટલા વાગી ગયા ગાઈસ 12:30. હવે ચા પાણી બનાવીશું ને કઈક ચા પાણી પી નાખી. આપણું કાયમ રોજનું આ વસ્તુ નહીં ને એટલે આપણને થોડું ઘણું અગવડતા પડે પણ આ ચહેલા જેવાના કઈ વાંધો ન હોય કેમ કે 3-4 વાગ્યા લગીને જાગવાનું જોઈએ ને આપણે શું હોય 10 વાગ્યા હોઈ ગયા હોય ની રહે કઈ વાંધો નહીં ચેલેન્જ દીધો તો એ તો કમ્પ્લીટ તો કરવો જ જોઈએ ને ગમે એમ પૂરું કરી નાખશું એમાં શું છે આપણે 6 વાગ્યા લગીને જાગવું હોય ને એ તો 6 વાગ્યા લગીને જાગવા નહીં અમે લોકો. કાલ સવારે તો મારે બહાર જવાનું હે તો આ છે ચેલેન્જ પૂરો કરવા હાટું એને વ્લોગ બનાવી નાખી. થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું હે જોઈ લો તમે ટકુપાને કોમેન્ટ કરી નાખો ટકુપાનું કામકાજ કેવું છે એટલું હોય તો ગાભામાં વહી જા હાલો તો ચાની તૈયારી કરો હાલો. હા 1 નંબર થઈ ગયો હાલો ચા પાણી બનાવી નાખી હાલો 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 ગાઈસ હવે ચા પાણીની તૈયારી કરીશું અમે. ટકુપા જો અમારા વારવા મીંડ્યા હક નથી થતો આખો દી કામકાજ 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 24 હજી હવાર લગીને કામ જ કરી રાખવાનું હોય તારે કા તારા જીવને ક્યાંય શાંતિ નહીં થઈ કીડીયું સડતી હશે ને તને ટકા કોઈ નહીં હોય અત્યારે એવો કોણ હોય આવેણી લીધી જો નવરા બેઠા બેઠા નું હોય આવેણી ચાલુ કરી હવે પછી ઠામડા તો જ્યાં ચા બનાવીશું ચા પાણી એવો આખી રાત જાગવાનું કઈક તો કામકાજ કરવો જોઈએ કા ને કા બાજુ મોબાઈલ સિવાય કઈ ખબર જ નહીં મોબાઈલ 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 મારે એસ્થેટિક હોય અને એક અમારા સાદો સિમ્પલ છોકરો અમારો તો ટક્કાનો પાડી તો કૂતરો આવી ગયો એને હક નથી થતો ટકાની જે હલો હાલો ઠામડા તો આજો લાઈટો લઈ લીધી હેરો હેર આ ટક્કુ પબન નો જો કેરબો કેરબો ને ટાકો કેરબો ક્યાં ઓર્ડર કરો તમે ટાકા માટે કા કોન્ટેક્ટ નાખ દે ટક્કુ પબન ને ઓર્ડર દેતા જાવ તમે કાલે હક નથી એ તારું ભેગું જ તારું કૂતરું ક્યાં તારે હક થાય જો પણ ગાઈસ આવી ટાઈટમાં હવે પાણી અડવું એટલે મોતના મુંહમાં પડવું એવું વાત છે એટલે ગઈની તો કોક લેવું લાગે એલા નવી હે એવું હા આપણે ઠામડા ધોઈ નાખવાનું
હાલો ઠામડે ધોઈ નાખો ટકુકો બના પછી આવો પાછો ચા બનાવી દે મળી ચા બનાવી નાખી. ચૂલે બનાવો હ કે ઓલું ભઠ્ઠામાં બનાવો? બનાવે ને રાઈડ ઉડી ગઈ. અલા આપડે ભઠ્ઠો કરવો હ? હા પાછો કરવું. ગેસ માંથી નથી બનાવવાનો ચા? ના ના હવે ભઠ્ઠો કરવો છે. પેલા નહોતો કરવો પણ હવે કરવો છે. રોલો પછી હાલશે પણ હે ટાઈટ વિના નહીં હાલે. તાપ વિના નહીં યાર, ટાઈટ વિના નહીં, તાપ વિના નહીં યાર. વિના નહીં હાલે. પઠ્ઠે ચા બને ને એવી ચૂલા માથે ન બને. એટલે મેં ટકુ બને સજેશન દીધું. મેં કીધું તમે હેને મેં કીધું ભઠ્ઠો કરો. મેં કીધું આપડે મેં કીધું ભઠ્ઠે ચા બને. હું ઈ તું ઈ હું. ઓકે ડન. હારું હાલો ભઠ્ઠો કરીને પછી મળીએ. આપણે જો બેહી ગયા અને ચા બનાવવા મૂકી દીધી છે. ટકુભાઈ જો ઉફાણો એવો માંડ્યો. ટકુભાઈ ચા બનાવી છે એટલે જોઈએ હમણાં કેવી ચા બનાવી છે એમ. બીજી બાજુ બીજું તો આપણું થાય છે. દોઢ થવા આવ્યું હ, 1:30 વાગવા આવ્યા હા. અત્યારે ચા બનાવી નાખીએ. જો કઈ ઘટે બાકી ટકુભાઈના કામમાં કાંઈ ઘટે જ નહીં. ચૂલો બુલો કરી અને ચા પકાવવા મૂકી દીધી હતી. ચા બની ગયો જો ગારે. હું ટકા ઓલું હું તસ્તી લ્યો થોડીક. લઈ લઈએ. હવે તસ્તી લ્યો કા ટકા. પી લીધા હા. જો આ ટકો તારો ચા ક્યાં ગયો? તો ગ્લાસમાં પી છે ચા. ચા એક નંબર બન્યો પણ કાંઈ ઘટા નહીં. પાટો ચડી ગયો. પાટો ચડી ગયો. ઓ ઉપાધિ નહીં, હવે જાગી ના તો વાંધો નહીં. એક તો વાગી ગયો ગાઈસ જો. આપણે તો જો ગોદડા ઓઢીને સુઈ ગયા છે. કેમ કે ટાઈટ વધતી જઈએ ધીમે ધીમે. હવે આના જો એક ગેમ છે ઉઠતું નથી. ગેમ નવરો બેઠો ટાઈમ પાસ કરે. જો બહાર ન જવું ક્યાંય રખડવા. જાય થોડું અંધારું તો જાવ તો એને કોગી ગયા સમથિંગ ગાઈસ. મારે ટક્કુ પણ જો ટાઈટ વધતી જાય છે. બહાર ક્યાંથી નીકળશે ઓલામાં. અને એક તો હજી બહાર બેઠો મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો ને એના લીધે જો ઈ તો રહ્યો ને અંદર આવ્યો નથી. તાપનું કરીને બહાર જ બેઠો. આપણે ઘડીક વાર મોબાઈલ મતેશું. 3 તો વાગી ગયા. હમણાં 6 વાગતા શું વાર લાગશે 3 કલાકમાં. એટલે ચા પાણી બનાવ્યા, ચા પાણી પી બેઠા. આજે તો બહુ પછી વાળીએ જો મજો કરી. ગાઈસ જો બેઠા 5:30 થઈ ગયા. આપડા ટકુપા બંને આશ્વાસન આપતા હેને 5:30 વગાડી દીધા. અને ઓલો જો અત્યારે ઠેઠ આવ્યો ને એને હજી ગેમ જ રમો. તો ટકુપા બંને આપણે થોડી ઘણી વાત કરી. શું છે ટકુપા તો કેમ ટોપી બોપી પહેરી લીધી તમે? ટાઈટ લાગે. ટાઈટ વધી ગઈ. 5:30 થઈ ગયા ને. હવે હું છે ક્યાંય જવું છે અત્યારે? હવે તો જે ઈચ્છા નથી. 6 વાગ્યા પછી જવું. 6 વાગ્યા પછી જવાની ઈચ્છા છે એમ ને? 6 વાગે તો બ્લોક પૂરો કરવાનો. 6 વાગ્યા લગીનનો આપણે ચેલેન્જ આપ્યો હતો. રાતના 9 વાગ્યાથી 6 વાગ્યા લગીનનો બ્લોક બનાવો એમ. કઈ કરી હાલો ને કઈ. બાકી 5:30 તો થઈ ગયા. જોઈ લ્યો તમે. 31 થઈ ગયા. બંનેના એટલા ચેલેન્જ તો આપણે કમ્પ્લીટ કરીશું જ.
એક ભાઈબંધ નો આવ્યો હતો. પછી એક બીજો એક આવ્યો છે ચેલેન્જ કે 24 કલાક એક રૂમમાં લેવાનો. એ ચેલેન્જ હમણાં પૂરો કરવો થોડાક દીમાં. અને એક બીજો ચેલેન્જ છે ગુરુદત્ત મંદિરે રાતે 3 જણાના અમારે રહેવાનો. એ અમારી કીધે થાય તો આપણે કમ્પ્લીટ કરવો જ છે એ ચેલેન્જ, બરોબર ને? અત્યાર માટે તો આ ચેલેન્જ પૂરો કરી નાખીએ. હમણાં 5:30 તો થઈ ગયા. હમણાં 6 વાગ્યા ટુકડું લોગ એન્ડ કરશું આપણે. બેઠા બેઠા જો અડધી કલાક વહી ગઈ. કેટલા વાગ્યા જવું તમે? 6 વાગી ગયા. અને અટકું પર બનાને થોડું ઘણું ચોલું હોવા માંડ્યું. ઓલાને તો ગેમ જ નથી પૂરી થતી. બીજા મોબાઈલમાં ગેમ ચાલુ કરી દીધી એને. બીજા મોબાઈલમાંથી ગેમ ચાલુ કરી દીધી. પોતાનો મોબાઈલ અહીં ચાર્જિંગમાં મૂકી દીધો. આપણે તો એ ચોલું તો હજી આવ્યું નથી. હવે 6 વાગી ગયા એટલે હવે બ્લોગ પૂરો કરીશું. અત્યારે ચેલેન્જ તો આપણો કમ્પ્લીટ થઈ ગયો હે, બરોબર? 6 વાગ્યા હવે સુઈ જવું, કેમ કે સવારે કામ ઉપર જવાનું હે. હવાર તો પડી ગઈ. અન્ય કલાક છે હવાર પડવામાં. 7 તો વાગી જાય હમણાં. 8 વાગ્યા રાજકોટ જવાનું હે અમારે આજે. તો તાર 2 કલાક શું હોય તું? કાંઈ વાંધો નહીં, 2 કલાકની નીંદર કરી નાખી. હાલો હાલો ગાઈસ, તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને અવનવા ચેલેન્જ અમને આપતા રહેજો, એટલે અમે લોકો પૂરા કરશું. અમારે કીધે થાય એટલા તો પૂરા કરશું જ અમે લોકો. એટલે મળીએ હવે બીજા બ્લોગમાં. ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો.